નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ફરી એકવાર અક્ષર વિદ્યા મંદિર પરિવારમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હું સુથાર ઉન્નતિબેન આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ધોરણ 3માં પહેલાં પણ જોયું કે પર્યાવરણમાં પૂનમે શું જોયું. તો આપણે એમાં થોડું ભણી ગયા કે પૂનમે આકાશમાં ઉડતા પક્ષીઓ, ઝાડ પર કયા કયા પ્રાણીઓ રહે છે એ બધું આપણે પહેલાં જોઈ ગયા. તો આજે આપણે કયા કયા પ્રાણીઓને તળાવ પાસે જોયા એ પણ આપણે જોયું. તો તમે તળાવમાં જે પ્રાણીઓ છે એની જેમ તમે કામ કરી શકો છો એવું આપણે અહીંયા જોવાનું છે. અને કયા કયા પ્રાણીઓ કઈ કઈ રીતે ચાલે છે, ક્યાં ક્યાં રહે છે એના વિશે આપણે અહીંયા આજે જોઈશું. તો અહીંયા જુઓ, તમે તળાવ પાસે જોયેલા પ્રાણીની જેમ કામ કરી શકો. તો તળાવ પાસે કયા કયા પ્રાણીઓ હતા વિદ્યાર્થી મિત્રો? ગાય, ભેંસ હતી, બગલો હતો, દેડકો વગેરે વગેરે પ્રાણીઓ ત્યાં હતા. તો આપણે તેની જેમ કામ કરી શકીએ છીએ, આપણને પાણીમાં તરી શકીએ છીએ પણ આકાશમાં ઉડી શકતા નથી. તો કયું પ્રાણી કેવો અવાજ કાઢે છે અને કેવી રીતે હલનચલન કરે છે? તો દરેક પ્રાણીઓ અલગ અલગ કામ કરે છે, અલગ અલગ અવાજ કાઢે છે. જેમ કે દેડકો ડ્રાઉં ડ્રાઉં કરે છે, કૂતરો ભાવ ભાવ કરે છે, બકરી બે મે બોલે છે. બરાબર? તો બધા પ્રાણીઓનું હલનચલન પણ અલગ રીતે કરે છે, અલગ રીતે ચાલે છે. બરાબર? તો આપણે જોઈએ છીએ કે કૂતરો ચાલે છે, સાપ પેટે સરકીને ચાલે છે. બરાબર? તો કોઈ ગરોળી દિવાલ પર ચાલે છે. તો બરાબર? તો અલગ અલગ પ્રાણીઓ અલગ અલગ હલનચલન કરે છે. વિવિધ પશુ પંખીના અવાજની નકલ કરાવી. તો તમે પણ બધા જ પક્ષીઓના, પ્રાણીઓના બધા પ્રાણીઓની નકલ કરી શકો છો. તો અહીંયા આપણે જોઈએ કે જુદા જુદા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે હલનચલન કરે છે. તો આપણને ખબર છે કે કેટલાક પ્રાણીઓ અલગ અલગ રીતે હલનચલન કરે છે. કોઈ આકાશમાં ઉડી શકે છે, તો કોઈ પેટે સરકીને ચાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તો કોઈ ચાલીને જાય છે, કોઈ કૂદકા મારીને જાય છે, કોઈ તરીને જાય છે. એ બધા પ્રાણીઓ વિશે આપણે અહીંયા જોઈશું. વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓ એટલે આપણે જીવજંતુ આવી ગયા, પંખી આવી ગયા, બધાનો એમાં આપણે સમાવેશ કરવાનો છે. તો અહીંયા જુઓ, જુદા જુદા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે હલનચલન કરે છે. કેટલાક પ્રાણીઓ ચાલે છે તો આપણે જુઓ, કૂતરો, ગાય, ભેંસ, ઊંટ, બિલાડી, બકરી એ બધા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચાલીને જાય છે. જ્યારે કેટલાક પ્રાણીઓ પેટે સરકીને ચાલે છે. તો સાપ, અળસિયું, ગરોળી એ બધા પ્રાણીઓ પેટે સરકીને ચાલે છે. તો કેટલાક પ્રાણીઓ ઉડે છે આકાશમાં. તો જેમ કે કોયલ, પોપટ, કાબર, કબૂતર, કાગડો, ચકલી એ બધા આકાશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક ઝાડ પરથી બીજા ઝાડ પર જ્યારે જવું હોય છે ત્યારે ઉડીને જાય છે. તો કેટલાક પાણીમાં તરે છે. હિપ્પોપોટેમસ છે, પછી સાપ છે, મગર છે, મછલી એ બધા પાણીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તરીને જાય છે. તો કેટલાક પ્રાણીઓ કૂદકા મારીને ચાલે છે, જેમ કે કાંગારૂ છે, દેડકો છે. બરાબર? ખિસકોલી પણ તમે જોઈએ છે કે દોડી દોડીને ચાલે છે. એ રીતે કેટલાક પ્રાણીઓ કૂદકા મારીને પણ ચાલે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. તો તમારે પણ હવે આ બધા લખવાનું છે કે દરમાં રહેતા પ્રાણીઓ વિચારવાનું છે ને લખવાનું છે કે બધાના રહેઠાણ પણ અલગ અલગ હોય છે. તો દરમાં રહેતા પ્રાણીઓ એમાં આપણે કોનો સમાવેશ થશે? કીડી, મંકોડો, અળસિયું, ઉંદર એ બધા પ્રાણીઓનો દરમાં રહે છે. પછી માળામાં રહેતા પ્રાણીઓ તો કાબર, કોયલ, કબૂતર, કાગડો, ચકલી એ બધા માળામાં રહે છે. બધાનું રહેઠાણ પણ અલગ અલગ હોય છે. તો ઘરમાં રહેતા આપણે જોઈએ છે કે ઘરમાં પણ ઘણા પ્રાણીઓ રહેતા હોય છે. ગાય, ભેંસ, બકરી જે આપણે પાલતુ પ્રાણીઓ કહીએ છીએ. ઊંટ, કૂતરો. બરાબર? કબૂતરને પણ જોઈએ છે કે એને ઘરમાં પણ જ્યાં ત્યાં કબૂતર પણ જોઈએ છે તો આપણને એને પણ માણસોના આસપાસ જ રહેવાનું વધારે પસંદ કરે છે. તો કેટલાક પ્રાણીઓ પણ પાણીમાં રહેતા હોય છે, જેમ કે સાપ, મગર. અમુક પ્રાણીઓ એવા પણ હોય છે કે
જમીન પર રહે છે અને પાણીમાં પણ રહે છે. દેડકો, કાચબો એ બધા પાણીમાં પણ રહે છે અને જમીન પર રહે છે. અને ઘણા પ્રાણીઓ એવા છે કે જે માત્ર પાણીમાં જ રહે છે. માછલી પાણીમાં જ રહે છે. હિપ્પોપોટેમસ પાણીમાં રહે છે. બરાબર, તો આ તમારે પણ હોમવર્કમાં હું આપું છું કે આ બધા જ કોષ્ટક તમારે નોટબુકમાં લખીને એમાં લખવાના છે અને આનો ટેસ્ટ પણ લેવામાં આવશે. ઉડી શકે તેવા પ્રાણીઓ. તો ઉડી શકે તેવા પ્રાણીઓમાં મિત્રો તમને ખબર છે કે કબૂતર, કાગડો, કોયલ, પોપટ વગેરેનો સમાવેશ થાય છે. પગથી ચાલી શકે તેવા પ્રાણીઓ ગાય, ભેંસ, બકરી, ઊંટ વગેરે. પેટે ઘસડીને ચાલી શકે તેવા પ્રાણીઓ ગરોળી, સાપ, અળસિયું, કીડી, મંકોડી બધા પેટે ઘસડીને ચાલે છે. કૂદકા મારીને ચાલી શકે તેવા પ્રાણીઓ તો કાંગારૂ, દેડકો એ બધા શું કરે છે? કૂદકા મારીને ચાલે છે. પૂંછડી હોય તેવા. તો બધા પ્રાણીઓને પૂંછડી નથી હોતી. ઘણા પ્રાણીઓને પૂંછડી હોય છે, ઘણાને નાની હોય છે, ઘણાને મોટી હોય છે. તો અહીંયા જુઓ આપણે ગાય, ભેંસ, બકરી, ઘેટું એ બધાને પૂંછડી હોય છે. ઊંટ, બરાબર, એમાં પણ બધાને અલગ અલગ પ્રકાર હોય છે. પછી માથે શિંગડા હોય તેવા પ્રાણીઓ. તો માથે શિંગડા કોને કોને હોય છે વિદ્યાર્થી મિત્રો? ગાયને હોય છે, ભેંસને હોય છે, બકરીને હોય છે, બરાબર, વગેરે. દિવાલ ઉપર કયા કયા પ્રાણીઓ ચાલી શકે છે? તો દિવાલ ઉપર કીડી, મંકોડો, અળસિયું, વંદો પણ ઘણીવાર ચાલી શકે છે. દિવાલ પર ઉડી પણ શકે છે. સાપ, બરાબર, વગેરે. તો પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહે છે. કેટલાક પ્રાણીઓ વૃક્ષ પર રહે છે, તો કેટલાક પાણીમાં રહે છે, કેટલાક જમીન પર રહે છે, કેટલાક જમીનની અંદર રહે છે, કેટલાક આકાશમાં રહે છે, વળી કેટલાક પ્રાણીઓ ઘરમાં પણ રહે છે. આપણે જોઈ ગયા કે બધા પ્રાણીઓનું રહેઠાણ અલગ અલગ છે. બરાબર, તો આપણને બધાનું રહેઠાણ પણ ખ્યાલ હોવું જોઈએ. અને આપણે આ ચિત્રમાં જોવાનું છે કે કેટલાક પ્રાણીઓ મોઢા વડે પાણી પીવે છે, કેટલાક પ્રાણીઓ આમ કરીને જીભ વડે પાણી પીવે છે. તો અહીંયા આપણે જોઈશું કે જીભ વડે પાણી પીતા હોય એમાં ગોળ કરવાનું છે લીલા કલરથી. જ્યારે હોઠથી પાણી જે પ્રાણીઓ પીતા હોય એમાં આપણે લાલ રંગથી ગોળ કરીશું વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો આમાં જે ઘરમાં રહેતા ના હોય તેવા પ્રાણીઓમાં તમારે રંગ પૂરવાના છે. અથવા તમારી નોટબુકમાં પણ તમે ચિત્રો દોરીને જે ઘરમાં રહેતા ના હોય એ પ્રાણીઓને તમે નોટબુકમાં દોરીને પણ રંગ પૂરી શકો છો. અને આ ચિત્રમાં તમારે જે અધૂરા ચિત્રો આપેલા છે ને તમારે પૂરા કરવાના છે. તો પહેલું ચિત્ર કૂતરાનું છે, તો કૂતરાના કયા કયા અંગો બાકી છે? બરાબર, એને તમારે પૂરા કરવાના છે. માછલી છે બીજામાં, પછી વંદો છે. આવી રીતે તમને બીજા ચિત્રો દોરતા આવડે તો પણ તમે તમારી નોટબુકમાં દોરી શકો છો. અહીંયા આપણે શોધવાનું છે કે પ્રશ્નને આધારે નામ શોધો અને ગોળ કરો. આ શબ્દોને અલગથી નોંધ કરો. તો મને કેળું ખાવાનું ખૂબ ગમે છે. હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું. તો વાંદરો. હું દિવાલ પર જાળું બનાવું છું જેમાં જીવજંતુ ચોંટે છે. ચોંટે તે મારો ખોરાક છે. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? શું આવશે? કરોળિયો. હું આખી રાત જાગું છું અને દિવસે અજવાળામાં સૂઈ જાઉં છું. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? કુવળ. ડ્રાઉ ડ્રાઉ મારો અવાજ છે. હું પાણી અને જમીન ઉપર જોવા મળું છું. આ ત્રણ તમારે જાતે શોધવાના છે. બરાબર, તમારે મગજ કસવાનું છે અને તમારે જાતે વિચારવાનું છે કે ડ્રાઉ ડ્રાઉ કોનો અવાજ આવે છે? પાણીમાં પણ રહે છે, જમીન પર પણ રહે છે. બધાનો જવાબ હું તમને નહીં જણાવું. ત્યારબાદ હું વરસાદ પછી જોવા મળું છું. મારે પગ નથી, હું પેટે સરકીને ચાલું છું. એ પણ તમારે શોધવાનું છે. મારી ગતિ ધીમી છે. હું પાણી અને જમીનમાં રહું છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અને હા, મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબને કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. ફરી આપણે એકવાર મળીશું. પૂનમે શું જોયું એની લઈને આવીશ. આવજો ત્યાં સુધી. અને ગ્રુપ કાર્ય કરવાનું ભૂલતા નહીં. આનો ટેસ્ટ પણ હું તમારો લેવાની છું. ત્યાં સુધી આવજો.